હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે એના કુક એન્ડ સિમ્પલ માં। તો આજે હું તમારી સાથે શેર કરીશ પૌવામાંથી આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી સ્વાદિષ્ટ ઢોકળા। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણે કટોરી પૌવા લીધા છે અને એને આપણે પલાળીને રાખી દીધા છે। આવી રીતના 10 મિનિટમાં આપણે પલાળીને રાખ્યા તો એટલા સોફ્ટ થઈ જાય છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો તમે જોઈ શકો છો આપણે મિક્સર જાર લીધું છે, એનામાં આપણે કટોરી પૌવા ઉમેરી નાખીશું અને પછી એનામાં આપણે ઉમેરીશું તીખા આપણે 2 મરચા લીધા છે એ આપણે ઉમેરી નાખીશું। હવે એનામાં આપણે ઉમેરીશું 4 ચમચી બેસન। તો આ ચમચીનું માપ લીધું છે અને આપણે 4 ચમચી બેસન ઉમેરી છે। હવે એનામાં આપણે ઉમેરીશું ફ્રેન્ડ્સ, જો તમારે કને દહીં હોય તો ઉમેરવાની, ના હોય તો તમે છાશ પણ ઉમેરી શકો છો। હવે એને આપણે ગ્રાઇન્ડ કરી નાખીશું। જે આપણે અડધી કટોરી ઉમેરી છે, અડધી કટોરી આપણે રાખી દીધી છે, જરૂર પડશે તો આપણે ઉમેરીશું। તો હવે એને આપણે ગ્રાઇન્ડ કરી નાખીશું। તમે જોઈ શકો છો આપણે સારી રીતે તમને દેખાડું છું, આવી રીતના બેટર આપણે તૈયાર કરી નાખ્યું છે એકદમ। હવે એનામાં આપણે ઉમેરીશું થોડું પણ પાણી। તો આપણે બાઉલ લીધું છે, એનામાં આપણે કાઢી લઈશું બધું બેટર, તમે જોઈ શકો છો આવી રીતના। હવે આ જ મિક્સરના જારમાં આપણે થોડું પણ 2 ચમચી જેટલું પાણી લઈ અને એનામાં આપણે મિક્સ કરી નાખીશું। પાણી હમણાં જે આપણે ઉમેર્યું છે, મીડિયમ સાઈઝનું આપણે બટર તૈયાર કર્યું છે ઢોકળાનું, થોડી વાર ઢાંકીને રાખી દઈશું 5 મિનિટ સુધી। આપણે 5 મિનિટ થઈ ગઈ છે, હવે આપણે જોઈ લઈશું। તો જોઈ લો એકદમ આપણું મીડિયમ થઈ ગયું છે ગાઢું પેસ્ટ। આવી રીતના એનામાં આપણે ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું, 1 ચપટી જેટલી હળદર, એનાથી કલરિંગ આપણી ઢોકળાની સારી થશે। તો જોઈ લો એકદમ આપણે મિક્સ કરી લઈશું સારી રીતે। અને ફ્રેન્ડ્સ, હવે એનામાં આપણે ઉમેરીશું 1 ચમચી જેટલું તેલ। તો ખાવામાં આપણે મજા આવે ઢોકળા આવી રીતે ચમચી તેલ ઉમેરીને તમે બનાવો તો બહુ સરસ લાગે છે ખાવામાં, અને ટેસ્ટ થોડુંક અલગ લાગે છે। અને ઘણું બધું ટાઈમ પણ દાળ પલાળવાની ઝંઝટ વગર બનાવો ફ્રેન્ડ્સ, જલ્દી બની જાય છે આ ઢોકળા અને ખાવામાં પણ બહુ ટેસ્ટી લાગે છે। તો ચલો આપણે સારી રીતે મિક્સ કરી નાખ્યું છે। હવે મેં આનામાં ઉમેરવાની ઈનો સોડા લીધી છે, તો આપણે ઈનો સોડા ઉમેરી નાખી અને પછી મિક્સ કરીશું। તો એકદમ સારી રીતે મિક્સ કરવાનું છે। જોઈ લો આવી રીતના આપણે સારી રીતે મિક્સ કરી નાખી છે। હવે આપણે કાઢી લઈશું, થોડુંક આપણે એનામાં તેલ ઉમેરીશું અને પછી આપણે ઉમેરી નાખીશું। અને આવી રીતે આપણે થોડુંક કરવાનું છે। એના તો કણાઈ હોય એનામાં પણ આપણે બનાવી શકીએ છીએ ઢોકળા। તો ચાલો હવે ઢોકળાને આપણે 10 મિનિટ સુધી રાખી દઈએ। ફ્રેન્ડ્સ, હું આવી રીતે કણી આપણે જે શાક બનાવીએ છીએ ને એ જ કણી આપણે લીધી છે અને એનામાં આપણે આવી રીતે ઉમેરી નાખીશું। તમે જોઈ શકો છો એકદમ સારી રીતે। હવે એનામાં આપણે થોડાક લાલ મરચા ઉમેરીશું। હવે એને આપણે ઢાંકીને 10 મિનિટ સુધી રાખી દઈશું। તો જોઈ શકો છો એકદમ સારી રીતે ફૂલી ગયા છે। હવે જરીની મદદથી જોઈ લઈએ તો તમે જોઈ શકો છો એકદમ આપણા થઈ ગયા છે તૈયાર ઢોકળા। હવે આપણે ગેસને બંધ કરી નાખીશું અને ઢોકળાને આપણે નીચે ઉતારી લઈશું। ફ્રેન્ડ્સ, આપણે ઢોકળાને ઠરવા રાખી દીધું છે। હવે એને આપણે કટકા કરી લઈશું। તો થોડા ગરમ છે, તો જોઈ લો એકદમ। હવે આપણે વઘાર માટે આપણે લઈશું, તો તમે જોઈ શકો છો થોડુંક આપણે તેલ લીધું છે, એનામાં આપણે 1 ચમચી જેટલું રાઈ લઈશું, થોડાક આપણે મીઠા લીમડાના પાન પછી આપણે ઉમેરી નાખીશું। ફ્રેન્ડ્સ, હવે એના ઉપર આપણે થોડાક લીલા ધાણા છાંટી નાખીશું। તો એકદમ ટેસ્ટી આપણા ઢોકળા થઈ ગયા છે તૈયાર। તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ સરસ અને ટેસ્ટી લાગશે ફ્રેન્ડ્સ। તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો, અને જો તમને સારું અને સિમ્પલ લાગે તો તમે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો। અને ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ। ધન્યવાદ।